મિત્રો ભાગ 1ની અંદર આપણે 1 થી 15 શક્તિપીઠના દર્શન કર્યા હતા અને ભાગ 2ની અંદર બાકી રહેલા જે શક્તિપીઠ છે તેના દર્શન કરીશું। તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો તે પહેલાં જોજો અને ત્યાર પછી આ વિડીયો જરૂર જોજો, બહુ જ મજા આવશે। અંબાજીથી ગબ્બર સુધી જવા માટે સરકાર દ્વારા ફ્રી બસ સેવા સુવિધા ચાલુ કરવામાં આવેલ છે, પરંતુ ભક્તોની એટલી બધી ભીડ છે કે લાઇનમાં ઊભા રહેવું તેના કરતાં ચાલીને જવું વધારે આગળ પડે છે। અહીં અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પ પણ ઊભા કરવામાં આવેલા છે, જેના કારણે ભક્તોને પરિક્રમા કરવામાં કોઈ જ તકલીફ પડતી નથી અને સરળતાથી પરિક્રમા કરે છે। અહીં જય જલિયાણ સેવા કેમ્પની અંદર નાસ્તામાં પૌવા મળે છે। મિત્રો અહીં એક જ જગ્યાએ 8 શક્તિપીઠ બનાવેલા છે અને પ્રથમ શક્તિપીઠ છે સુગંધા શક્તિપીઠ 16 નંબરનું છે અને તે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે। આ છે 17 નંબરનું શક્તિપીઠ। આ નલહટી શક્તિપીઠો 18 નંબરનું છે અને આ છે 19 નંબરનું શક્તિપીઠ। મિત્રો આ બધા શક્તિપીઠ પશ્ચિમ બંગાળની અંદર આવેલા છે। પશ્ચિમ બંગાળની અંદર ટોટલ 14 શક્તિપીઠ આવેલા છે। મિત્રો એ 25મા નંબરનું છે, આ છે 24મા નંબરનું શક્તિપીઠ અને આગળ વાત કરું તો આ 23મા નંબરનું શક્તિપીઠ। મિત્રો અહીં નાસ્તાની સરસ સુવિધા કરેલી છે, જમવાની પણ સુવિધા છે અને સાથે સાથે મેડિકલની પણ અહીં સરસ સુવિધા છે। અને બીજું એક વાત કરું કે અહીં જે આવેલા ભક્તો છે તે શાંતિથી દર્શન કરે છે। આ 20મા નંબરનું શક્તિપીઠ છે। મિત્રો અહીં નાસ્તાની પણ સરસ સુવિધા છે, સાથે મેડિકલ અને પાણીની પણ સરસ એવી વ્યવસ્થા છે, એટલે જે અહીં દર્શન કરવા આવેલા ભક્તોને તકલીફ પડતી નથી। અને અહીં અમારી સાથે એક મિત્ર છે, તો તેમને પૂછું કે અહીં તમને કેવા અનુભવો થાય છે। તો મિત્રો જો તમે 51 શક્તિપીઠની પરિક્રમા મિત્રો આ 16 તારીખ સુધી ચાલુ છે, તો તમે આવશો તો મિત્રો તમને અનેરો આનંદ થશે। અને તમે પણ જાણો છો કે મિત્રો 51 શક્તિપીઠ મિત્રો આપણા મતલબ દરેક સ્ટેટમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ આવેલા છે, તો ગુજરાતની એકમાત્ર આ જગ્યા એટલે કે એક જ જગ્યા પર તમે કરી શકો છો 51 શક્તિપીઠના દર્શન, એ પણ મિત્રો આપણા અંબાજીમાં। તો 16 તારીખ સુધી તમે જરૂરથી આવજો અને ના આવો તો અમારા વિડીયોના માધ્યમથી પણ તમે દર્શન કરી શકો છો। હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું અને બાકીના શક્તિપીઠના દર્શન કરીશું। અહીં 9 શક્તિપીઠ આવેલા છે, તો ચાલો આપણે દર્શન કરીએ। મિત્રો આ કલકત્તાની અંદર પશ્ચિમ બંગાળની અંદર આવેલું આ જે શક્તિપીઠ છે
મિત્રો આપણે જ્યારે 25 શક્તિપીઠના દર્શન કર્યા પછી જ્યારે આપણે આગળ આવીએ છીએ ત્યારે અહીં ટોટલ 9 શક્તિપીઠ આવેલા છે, તો તે પણ તમને અહીં બતાવી દીધા છે. અને હવે આપણે જઈશું આગળ. મિત્રો આપણે ફાઇનલી 29 શક્તિપીઠ પૂરા કરી લીધા છે અને હવે આગળ વધી રહ્યા છીએ. મિત્રો આપણે ફાઇનલી 33 શક્તિપીઠના દર્શન કરી લીધા છે અને આપણે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ. અહીં તમને એક ટ્રેકિંગનો પણ સારો અનુભવ થશે અને એક શાંતિપૂર્ણ ભક્તિમય વાતાવરણ પણ તમને અહીં જોવા મળશે. મિત્રો અહીં ભારત સિવાય પણ વિદેશની અંદર જે શક્તિપીઠ આવેલા છે તે અહીં તમને જોવા મળશે. સાગર જે શક્તિપીઠ છે તે તિબેટની અંદર આવેલું છે. મિત્રો આ માનસ શક્તિપીઠ છે તે તિબેટની અંદર આવેલું છે. આ શક્તિપીઠ નેપાળની અંદર આવેલું છે. આ દેખાય તે 43, આ 44 છે અને આ છે 45 નંબરનું. આ જે શક્તિપીઠ છે તે 45 નંબરનું શક્તિપીઠ છે. આ જે શક્તિપીઠ આવેલું છે તે 45 નંબરનું છે અને તે વિષ્ણુદેવ શક્તિપીઠ છે. અને હવે આપણે આગળ જઈશું. પથ્થરોની અંદર આવેલું છે જેના કારણે
એકદમ સરસ મજાની અહીં ઠંડક આવે છે. મિત્રો આપણે 45 શક્તિપીઠના દર્શન ફાઇનલી કરી લીધા છે અને હવે થોડા શક્તિપીઠ બાકી છે, તેના દર્શન કરવા આગળ વધી રહ્યા છીએ. મિત્રો આ હિંગળાજ શક્તિપીઠ છે અને તે પાકિસ્તાનની અંદર આવેલું છે. મિત્રો આ છે જયંતિ શક્તિપીઠ અને તે મેઘાલયની અંદર આવેલું છે. મિત્રો આ જે શક્તિપીઠ દેખાય તે શ્રીલંકાની અંદર આવેલું છે. આ કામાખ્યા શક્તિપીઠ છે અને તે અસમની અંદર આવેલું છે.